हेलो बाळको, આપણે શીખી રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરીન. લાસ્ટ લેક્ચર્સની અંદર SN1 અને SN2 પ્રક્રિયાની ચર્ચા આપણે કરી હતી અને હવે આ વિડીયોની અંદર આપણે એ બેની કમ્પેરિઝન કરશું, SN1 અને SN2 ની સરખામણી. એટલે આપણે કન્સેપ્ટ તો શીખી ગયા છીએ, હવે કન્સેપ્ટને પચાવવાની વાત છે. એ કન્સેપ્ટ પચી જાય તો પછી એને આપણે જુદી જુદી જગ્યાએ કેમ એપ્લાય કરવું એ પણ આપણને આવડી જાય. સારું, તો મારું નામ છે વિભાકર જાની અને આપણી યુટ્યુબ ચેનલ છે. યુટ્યુબ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ દબાવો કે જેથી તમને નોટિફિકેશન મળતા રહે. શીખવાનું શરૂ કરીએ. કમ્પેરિઝન બિટવીન SN2 એન્ડ SN1 રિએક્શન. ટૂંકમાં એક વખત યાદ કરતા જઈએ. SN2 રિએક્શન આપણે સૌથી પહેલા ભણ્યા હતા. SN2 રિએક્શન પોલર એ પ્રોટિક સોલ્વન્ટની હાજરીમાં થતી હતી. SN1 રિએક્શન પોલર પ્રોટિક સોલ્વેન્ટની હાજરીમાં થતી. તો અહીંયા સોલ્વેન્ટ બહુ મહત્વનું પરિબળ છે. તો પહેલા આપણે અમુક સોલ્વેન્ટનું લિસ્ટ બનાવી લઈએ કે જે મોસ્ટલી તમને પ્રક્રિયાઓમાં SN1 કે SN2 પ્રક્રિયાઓ દરમિયાન જોવા મળશે. એ સોલ્વેન્ટ ઉપરથી પણ તમે ડિસાઈડ કરી શકશો કે આ SN1 થી થશે કે SN2. તો હું સોલ્વેન્ટની એક યાદી બનાવું છું, એક ચોક્કસ ક્રમને ફોલો કરી. તમે પેલા ધ્યાનથી જોતા જાજો, પછી વિડીયોને પોઝ કરીને તમે પણ લખી લેજો, પણ પેલા ધ્યાનથી સમજો. પેલું સોલ્વેન્ટ હું લખું છું ટ્રાયફ્લોરો એસિટિક એસિડ. ટ્રાયફ્લોરો એસિટિક એસિડ એટલે એસિટિક એસિડ જો આવું હોય બાળકો CH3C પણ હું કહું છું ટ્રાયફ્લોરો, એનો અર્થ એવો કે 3 ફ્લોરિન જોડાયેલા છે. ત્રણેય હાઇડ્રોજનનું વિસ્થાપન 3 ફ્લોરિને કર્યું હોય તો ટ્રાયફ્લોરો એસિટિક એસિડ બને. આ પોલર પ્રોટિક સોલ્વેન્ટ છે. મારે તમને પ્રોટિક સમજાવવા માટે આમાંથી પ્રોટોન રિલીઝ થઈ શકતો હોય એવું પણ બતાવી દેવું જોઈએ. લ્યો, આ આપણું ફોર્મ્યુલા છે. આમાંથી આ H+ બનીને રિમૂવ થઈ શકે એમ છે. H+ મીન્સ પ્રોટોન. પ્રોટોન અહીંથી રિમૂવ થઈ શકે એમ છે, એટલે આને પોલર પ્રોટિક સોલ્વેન્ટ કહેશું. નામ શું? ટ્રાયફ્લોરો એસિટિક એસિડ. ચાલો, હવે બીજો એક પોલર અને પાછો પ્રોટિક હોય એવો સોલ્વેન્ટ જોઈએ. બીજું બહુ જ અઘરું નામ છે, તમને કદાચ નહીં ફાવે. પાણી, વોટર, HOH. વોટરનું તો ફોર્મ્યુલા આવડતું જ હોય ને ભાઈ, મજાકની વાત છે. HOH. આમાંથી પણ એક H+ છૂટો પડી શકે. પોલર એટલે ધ્રુવીય. આ બધાય ધ્રુવીય તો છે જ. આંશિક ઋણ, આંશિક ધન, આ આંશિક ધન, આ આંશિક ઋણ હોય, એવી જ રીતના આંશિક ઋણ, આંશિક ધન. પોલર તો બધા છે, જેટલા લખશો એ બધાય પોલર છે. પણ અમુક પ્રોટિક છે ને અમુક નથી. અત્યારે આ પણ પ્રોટિક છે, આ પણ પોલર પ્રોટિક સોલ્વેન્ટ જ છે. ચાલો, ત્રીજું હું લખું છું એ છે મિથેનોલ. મિથેનોલ મિથાઇલ આલ્કોહોલ. સૂત્ર લખશું CH3OH. વળી પાછો આમાંથી એક H+ છૂટો પડી શકે એમ છે, એટલે આ પણ પ્રોટિક છે અને પોલર તો છે. બધા પોલર પ્રોટિક પોલર જ લખીએ છીએ. પ્રોટિક એ પ્રોટિક પછી નક્કી કરશું. ચાલો, ચોથું લખું છું, ધ્યાનથી જોજો. એસિટિક એસિડ. એસિટિક એસિડ અહીંયા તો ટ્રાયફ્લોરો એસિટિક એસિડ. હવે હું લખું છું ખાલી એસિટિક એસિડ, એટલે આવું CH3C♯OH. આ પણ આપણું પોલર તો છે જ અને સાથે સાથે પ્રોટિક પણ છે. હજી એક લખું, એટલે એસિટિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ. અને હવે લખું ઇથેનોલ. ઇથેનોલ નું સૂત્ર આપણને ખબર જ છે. ઇથેનોલ CH3CH2OH. જેમ મિથેનોલ હતું એમાં ઇથેનોલ છે. આ પણ પોલર છે, H+ રિમૂવ કરી શકે એમ છે, એટલે એ પ્રોટિક પણ છે. તો આ મેં 5 લખ્યા ને, આ બધા 5 પોલર પણ હતા, પ્રોટિક પણ. ચાલો, એના પછી હવે છઠ્ઠું સમાળવું તો પડશે જ. જોઈએ, છઠ્ઠું આપણે લખીએ છીએ આવું DMSO. આ નામ તમને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં તીર ઉપર લખેલું જોવા મળશે. બસ આ બહુ સારી એવી ઓળખાણ આપે એવું છે. આનું નામ છે ડાઇથાઇલ સલ્ફોક્સાઇડ.
યાદ રાખવાનું બાળકો, DMSO ડાય મિથાઇલ સલ્ફોક્સાઇડ. આ ક્યાંય પણ તીર ઉપર લખેલું દેખાય, SN1 SN2 વાળી જ વાત છે, એમાંથી એ કઈ ઈ આપણને હમણાં ખબર પડશે. પેલાને ઓળખીએ, ડાય મિથાઇલ સલ્ફોક્સાઇડ. હવે સલ્ફોક્સાઇડ અને એની હારે પાછા ડાય મિથાઇલ જોડાયેલા છે, એટલે સલ્ફોક્સાઇડ એટલે S ડબલ બોન્ડ O અને ડાય મિથાઇલ એટલે અહીંયા CH3, અહીંયા પણ CH3. આ છે આપણું DMSO. હવે જુઓ તો આ પોલર છે. શું કામે? તો કે સલ્ફર ને ઓક્સિજન વચ્ચેનો બંધ ધ્રુવીય બનશે. ઓક્સિજન આંશિક ઋણ, સલ્ફર આંશિક ધન. પોલર છે, પણ આમાંથી ક્યાંયથી પ્રોટોન છૂટા પડી શકે એમ નથી, એટલે પોલર પણ કેવું? એપ્રોટિક. આ બધાય હતા એ કેવા હતા? આ બધાય પોલર પણ હતા અને પાછા પ્રોટિક પણ હતા. પણ અહીંથી શરૂ થયા એ હવે બધાય છે પોલર હશે પણ એપ્રોટિક છે. ચાલો હજી એક લખવું છે, એ આપણું આ છે DMF. આ જેમ DMSO હતું એમ હવે લખું છું હું DMF, ડાય મિથાઇલ ફોર્મેમાઇડ. આનું નામ થાય ડાય મિથાઇલ ફોર્મેમાઇડ. જેમ DMSO એટલે ડાય મિથાઇલ સલ્ફોક્સાઇડ, એમાં છે ડાય મિથાઇલ ફોર્મેમાઇડ. હવે ફોર્મેમાઇડ નું સૂત્ર પેલા લખીએ તો એવું થાય HC ડબલ બોન્ડ O NH2. CONH2 એટલે એમાઇડ, હાઇડ્રોજન જોડાયેલો એટલે ફોર્મેમાઇડ. પણ આ મને કીધું ડાયમિથાઇલ ફોર્મેમાઇડ, તો આનો અર્થ એવો કે અહીંથી નાઇટ્રોજન આરેના 2 હાઇડ્રોજન ને દૂર કરી અને ત્યાં 2 મિથાઇલ જો જોડાયેલા હોય તો આ થાય આપણું ડાયમિથાઇલ ફોર્મેમાઇડ. આમાં CO બંધ ધ્રુવીય છે, આંશિક ધન ને આંશિક ઋણ. CN બંધ ધ્રુવીય હશે, આંશિક ઋણ ને આંશિક ધન. એટલે આ ધ્રુવીય તો છે, પોલર તો છે, પણ આમાંથી ક્યાંયથી H છૂટો પડી શકે એમ છે. આનો અર્થ એવો થયો કે આ પોલર પણ એપ્રોટિક. હજી એક લખવું છે, જગ્યા તો નથી બાળકો, કહી દઉં તમારું જાણીતું છે, અહીંયા આટલામાં લખી દઉં. 8 નંબર એ છે આપણું એસિટોન. એસિટોન નું સૂત્ર તમને આવડે છે, CH3CO CH3. પોલર તો છે જ પણ પ્રોટિક નથી, એટલે આ 3 મેં જે અહીંયા લખ્યા આ છે આપણા પોલર પણ એપ્રોટિક. તો આ 7 દ્રાવકોને આપણે ખાસ કરીને યાદ રાખવાના, અને આને મેં એક ચોક્કસ ક્રમમાં લખેલા છે. ક્રમ કયો? તો કે તમે તીરથી બતાવું છું, તમે અહીંથી ઉપર જાવ ને એમ એની ધ્રુવીયતા વધે છે. એનો અર્થ એવો થયો કે આ સૌથી વધુ ધ્રુવીય, પોલરાઇઝિંગ પાવર આનો સૌથી વધુ. એનો અર્થ એવો થયો કે આનો પોલરાઇઝિંગ પાવર સૌથી ઓછો. હવે આ વાત આપણને કામ ક્યાં આવશે? ધ્યાનથી જુઓ. માની લ્યો કે મારી પાસે કાર્બન અને એની હારે જોડાયેલું હેલોજન છે, કાર્બન હેલોજન વાળું સંયોજન છે, અને એક ન્યુક્લિયોફિલ પણ આવે છે પ્રક્રિયા કરવા માટે. હવે મારી પાસે દ્રાવક આ હોય કે આ હોય ને, એનો અર્થ એવો થયો કે એ પોલર પણ છે અને પ્રોટિક પણ છે. એટલે ઈ મારા કાર્બન હેલોજન બંધ વચ્ચેની જે ખેંચતાણ છે ને, એ ખેંચતાણ ઉપર આની અસર એવી થશે કે આમાંથી હેલોજન ને ખેંચી લેશે. શું કામ? તો કે પ્રોટિક છે. હેલોજન આંશિક ઋણ વીજભાર ઓલાના પ્રોટોન ને ખેંચે, ત્યાંથી પછી અલગ પણ થઈ જાય. તો આ વધુ ધ્રુવીય હોવાને કારણે કાર્બન ની હારે જોડાયેલા હેલોજન ને હેલાઇડ આયન તરીકે ત્યાંથી દૂર કરે, લિવિંગ ગ્રુપ ને લઈ જાય. આ લોકો કોણ? પોલર પ્રોટિક હોય એવા. અને એ લઈ જાય તો આ ઋણ બનીને ગયું, તો વાહ વધ્યું કાર્બોકેટાયન. આનો અર્થ એવો થાય કે આ બધા જો હાજર હોય ને તો એ કાર્બોકેટાયન બનાવે, અને કાર્બોકેટાયન બન્યો એનો અર્થ એવો કે આયન બન્યો, અને કાર્બોકેટાયન બન્યા પછી ન્યુક્લિયોફિલ ત્યાં જોડાય તો એ બીજું સ્ટેપ થયું. 2 સ્ટેપમાં થતી પ્રક્રિયા કઈ? SN1. એટલે આના ઉપરથી હવે આપણે એવું કહી શકીએ કે 1 2 3 4 ને 5 અહીંયા સુધીના જો દ્રાવકો ક્યાંય તીર ઉપર લખેલા દેખાય તો મોસ્ટલી એ હંમેશા SN1 મિકેનિઝમ થી જ પ્રક્રિયા થશે. પાછું બોલી દઉં, પોલર પ્રોટિક સોલ્વન્ટ આમાંના કોઈ પણ ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ, પાણી,
મિથેનોલ, એસિટિક એસિડ કે ઇથેનોલ ને તીર ઉપર લખેલા દેખાડ્યા હોય તો નક્કી SN1 પ્રકારે જ વિસ્થાપન થશે SN1. તો બાકીનું તો હેલું થઈ ગયું. જો આ ત્રણમાંથી એકાદુય તીર ઉપર લખેલું દેખાય તો આ દ્રાવકોની હાજરીને કારણે હંમેશા SN2 મિકેનિઝમ થી જ પ્રક્રિયા થશે. શું કામે? તો કે આ લોકો પોલર છે અને એની પોલારિટી પણ ઓછી છે. જુઓ ને, અહીંયાથી ઉપર જાવ એમ ધ્રુવીયતા વધે, એનો અર્થ સૌથી ઓછા ધ્રુવીય. ઓછા ધ્રુવીય હોવાના કારણે કાર્બન હેલોજન બંધને તોડી ન શકે સરળતાથી. એટલે પરિણામે આમાંથી ઋણ આયન ને ધન આયન એવું નહીં બની શકે. તો આયનો નહીં બને એટલે કાર્બોકેટાયન નહીં બને. તો સ્વાભાવિક રીતે ન્યુક્લિયોફિલ પાછળથી અટેક કરે પછી આ નીકળે. તો એવી પ્રક્રિયામાં કે જેમાં અવાદ્રાવકો વપરાતા હોય હંમેશા SN2 પ્રક્રિયા જ કરશે. તો કામની વસ્તુ છે બાળકો, આ ટેક્સ્ટ બુકમાં નથી. જેઈ અને નીટ માટે બહુ અગત્યની વસ્તુ છે. એટલે આ વિડીયો આખે આખો આપણી ટેક્સ્ટ બુક સિવાયના ટેક્સ્ટ બુકમાં નથી, પણ છતાંય જરૂરી છે નીટ અને જેઈ માટે એવા જ ટોપિકને આપણે આમાં ડિસ્કસ કરીએ છીએ અત્યારે. તો હવે વિડીયો પોઝ કરી અને આ સાથે સાથનું આ જ ક્રમમાં લિસ્ટ બનાવી લ્યો જે ક્રમમાં મેં લખેલું છે. અને આ ક્રમમાં ઉપરથી નીચે આવો એમ પોલારિટી ડિક્રીઝ થતી જાય છે. આ સૌથી વધુ પોલર, આ સૌથી ઓછો પોલર. શરૂઆતના 5 એ હાજર હોય તો SN1 થી ક્રિયાવિધિ થશે અને છેલ્લા 3 એની હાજરીમાં SN2 મિકેનિઝમથી પ્રક્રિયા થશે. સારું, આ મારે તમને બતાવતા પોલર પ્રોટિક અને એપ્રોટિક સોલ્વન્ટ કોમ્પાઉન્ડ. હવે આપણે બેની કમ્પેરિઝન શરૂ કરવાના છીએ, SN2 ની અને SN1. સારું, તો આને હું હવે રિમૂવ કરું છું અને આપણે બેની સરખામણી કરીએ. સહેલું છે બાળકો, ઓર્ગેનિક શીખવાનું બહુ જ મજા આવે એવું છે જો તમે એને બરાબર સમજીને શીખતા જાઓ તો. જે લોકો આ રીતના કન્સેપ્ટને બરાબર નહીં મગજમાં ઉતારી શકતા હોય એને જ ઓર્ગેનિક અઘરું લાગશે. બાકી ઓર્ગેનિક અઘરું જરાય નથી, ઉલટાનું મજા આવે એવું છે. અને ખાસ બહુ મેમરાઇઝ કરવું પડે એવું તો છે જ નહીં, સમજાઈ જાય એટલે આપણને ઓટોમેટિક રસ્તો મળે. સારું, તો કામ શરૂ કરીએ. અહીંયા આ બાજુ હું લખીશ SN2, અહીંયા લખીશ SN1. આપણે એ બેની સરખામણી કરવી છે. મુદ્દાઓ એક એક યાદ કરીએ એટલે બેયનું રિવિઝન થાય. સૌથી પહેલી વાત, આનું નામ જ છે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બાય મોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. એટલે આ પ્રક્રિયાની આણવિકતા કેટલી? તો કે 2. આણવિકતા એ વર્ડ આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં ડિટેલમાં શીખશું. અત્યાર પૂરતું આણવિકતા એટલે 2 અણુઓ આમાં પ્રક્રિયામાં ભાગ લે છે એવું તમે સમજો. જ્યારે આ કેવું છે તો કે એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ચાલો બીજું, આ પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે? તો કે આપણો સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક હેલો આલ્કેન અને એની સાથે આપણો ન્યુક્લિયોફિલ બેયની સાંદ્રતા ઉપર આનો વેગ આધાર રાખે. એટલે તો SN2 કીધું. જ્યારે આ પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે? તો કે માત્ર ને માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર જ. ન્યુક્લિયોફિલનું અહીંયા કઈ કામ હોતું નથી, એની સાંદ્રતા વેગ ઉપર અસર કરતી નથી. ત્રીજું, આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. યાદ કરો, આપણો આ ન્યુક્લિયોફિલ, અહીંયા આલ્કાઇલ હેલાઇટ, એલ એટલે લિવિંગ ગ્રુપ છે એવું સમજો ને. હેલાઇટ ને બદલે બીજું કોઈ પણ લિવિંગ ગ્રુપ હોય શકે, એટલે હું અહીં એલ લખું છું. તો આપણી પ્રક્રિયાની નિપજ શું હતી? તો કે NUR અને અહીંયા લિવિંગ ગ્રુપ છૂટો પડ્યો. તો આ એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ ગઈ. જ્યારે આ પ્રક્રિયા 2 તબક્કામાં છે. બે તબક્કા ક્યાં? તો કે પેલું આ RL હોય ને એમાંથી R+ અને L- બને અને બીજા તબક્કામાં આ R+ ભેગો આપણો NU જોડાય એટલે બને RNU. આ પ્રક્રિયા એકમાં જ થતી હતી, આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય. ચાલો આગળ ચોથો મુદ્દામાં હું એવું લખું છું કે પોલર એપ્રોટિક સોલ્વન્ટ ની હાજરીમાં
સરળતાથી થાય. એટલે આપણે જે 7-8 લખ્યા હતા એમાંના છેલ્લા 3 કે બધા પોલર એપ્રોટિક હતા. DMSO એટલે કે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, DMF ડાયમિથાઇલ ફોર્મેમાઇડ અને એસિટોન. આવા દ્રાવક હોય તો SN2 પ્રક્રિયાને ફેવર કરે. થોડીક વારમાં હમણાં સમજાશે કે એવું શું કામ. એના પછી આમાં લખીએ તો લખવું પડશે પોલર પ્રોટિક સોલ્વન્ટની હાજરીમાં સરળતાથી થાય. પોલર પ્રોટિક ક્યાં ક્યાં? તો કે શરૂઆતના 5 લખ્યા હતા. ટ્રાયફ્લોરોએસિટિક એસિડ, પાણી, મિથેનોલ, એસિટિક એસિડ અને ઇથેનોલ. આવા દ્રાવક હોય તો SN2 થી થશે. એના પછી બહુ મસ્ત અને મહત્વની વાત, પ્રબળ કેન્દ્રાનુરાગી એની હાજરી જરૂર. આ પ્રક્રિયા માટે કેન્દ્રાનુરાગી કેવો હોવો જોઈએ? પ્રબળ, ન્યુક્લિયોફિલ સ્ટ્રોંગ હોવો જોઈએ. હવે ભાઈ શું કામે? તો કે અહીંયા એને આ કાર્બન આ બાજુ છે હેલોજન અથવા તો આપણું લિવિંગ ગ્રુપ, અને અહીંયા ન્યુક્લિયોફિલ છે. આ કાર્બન ની હારે બીજું કંઈક જોડાયેલું તો હશે. એને આગું ખસેડીને આપણા ન્યુક્લિયોફિલે કાર્બન ઉપર અટેક કરવા જવાનું છે. તો એ સ્ટ્રોંગ હશે તો જ કાર્બન સુધી પહોંચી શકશે. કારણ કે અહીંયા આયન તો બનવાના નથી, ઓલો જોડાયેલો છે અને આ ભાઈ આવવાનું છે, અને એવી રીતે આવવાનું છે કે જેથી આ કાર્બન સુધી પહોંચી જાય ને ઓલું લિવિંગ ગ્રુપમાંથી લીવ થાય. ટૂંકમાં દેશી ભાષામાં કહીએ તો આપણા ન્યુક્લિયોફિલે કાર્બન સુધી ઢીક મારીને પહોંચી જવાનું છે. તો એના માટે સ્ટ્રોંગ હોવો બહુ જ જરૂરી છે. SN2 પ્રક્રિયામાં પ્રબળ કેન્દ્રાનુરાગીની જરૂર પડે. હવે તમને સમજાઈ જશે કે આ અને આ બે વચ્ચે શું સંબંધ છે. જો કેન્દ્રાનુરાગી પ્રબળ હોવો એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની પ્રબળ વૃત્તિ હોય એવું. હવે એવી કન્ડિશનમાં ઇમેજિન કરજો, વાતને સમજો, એકદમ સહેલું છે. દ્રાવક તરીકે દ્રાવક કે જેની અંદર આ પ્રક્રિયા થવાની છે, એ દ્રાવકમાં આપણો હેલો આલ્કેન છે અને આપણો સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલ છે. આપણા ન્યુક્લિયોફિલે કાર્બન હારે ભટકાવવાનું છે. દ્રાવક તો માધ્યમનું કામ કરે. હવે ઇમેજિન કરો, ન્યુક્લિયોફિલ ઇલેક્ટ્રોન યુગમાં આપવા વાળું કદાચ ઋણવિધ ભારિત હોય, અને એવામાં તમે જે દ્રાવક વાપરો છો એ હોવું જોઈએ પોલર એપ્રોટિક, હાઇડ્રોજન વિનાનું, હાઇડ્રોજન મુક્ત ન કરે એવું. માની લો કે તમે પોલર પ્રોટિક વાપરવા માંડો દ્રાવક તરીકે, તો ઈ પોલર પ્રોટિક દ્રાવક તો H+ છૂટો પાડે એમ છે, અને આપણો ન્યુક્લિયોફિલ તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા વાળો છે. તો ઘટના શું બનશે? આપણો ન્યુક્લિયોફિલ કે જેને કાર્બન ઉપર અટેક કરવો જોઈએ એને બદલે દ્રાવકમાંના હાઇડ્રોજનની હારે જોડાવા મળશે. એટલે આપણો ન્યુક્લિયોફિલ તો પ્રક્રિયા કરવાને બદલે દ્રાવકની હારે વપરાવા માંડે. ક્યારે? જ્યારે તમે સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલની હારે પોલર પ્રોટિક સોલ્વન્ટ લઈ લીધો હોય તો. એટલે ન્યુક્લિયોફિલ સ્ટ્રોંગ લીધો છે એટલે સોલ્વેન્ટ એપ્રોટિક જ લેવો પડશે. એટલા માટે SN2 પ્રક્રિયા કે જેમાં સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલની જરૂર પડે એમ છે, ત્યાં સોલ્વેન્ટ કેવો લેવાનો? પોલર એપ્રોટિક. ચાલો આગળ વધીએ. તો હવે આ એ સમજી શકાય. હમણાં જ હું બોલ્યો કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલ હોય તો ઈ પોલર પ્રોટિક ના H ની હારે જોડાઈ જાય. હવે અહીં તો પોલર પ્રોટિક સોલ્વેન્ટ જ લેવો પડે એમ છે, તો ન્યુક્લિયોફિલ H ની હારે જોડાવો ન જોઈએ. એવું ન થવા દેવું હોય તો ન્યુક્લિયોફિલ સ્ટ્રોંગ નહીં લેવાનો, વીક લેવાનો. એટલે અહીંયા આપણે લખવું પડશે નિર્બળ કેન્દ્રાનુરાગી. એની હાજરી હોય તો આપણું પોલર પ્રોટિક સોલ્વેન્ટની હાજરીમાં SN1 પ્રક્રિયા થશે. એના પછી નિપજનું ઇન્વર્ઝન, વિપરીતીકરણ થાય. વિન્યાસ બદલાઈ જતો ને છત્રી કાગડો, આમાં એવું થતું કાર્બન ની આ બાજુ ન્યુક્લિયોફિલ આવે, લિવિંગ ગ્રુપ માંથી વયો જાય, તો નિપજમાં આપણો આ ન્યુક્લિયોફિલ આ બાજુ જોડાયેલો હશે, પ્રક્રિયા કરતા હાવ ઊંધું, નિપજનું ઇન્વર્ઝન થાય. આમાં શું થાય ખબર? રેસેમિક મિશ્રણ. એટલે ઇન્વર્ઝન એ થાય અને રિટેન્શન પણ થાય.
યાદ કરો તો બે એકબીજાના વસ્તુનું પ્રતિબિંબ મળતા. એનો અર્થ એવો થયો કે ઊંધું થયું હોય તો એ વળી પાછું ફરીને પોતાના જેવું થઈ જાય. ઇન્વર્ઝન ને રિટેન્શન આપણા જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીના લેક્ચરમાં ડિટેલમાં તમને સમજાવેલું છે. એની પણ તમને વિડીયોમાં સર્ચ કરશો આપણી ચેનલમાં તો મળી જશે. તો એનો કન્સેપ્ટ જો ન ખબર હોય ઇન્વર્ઝન ને રિટેન્શન નો તો એ વિડીયોમાંથી જોઈ લેજો. આ ચેપ્ટરમાં પણ આગળ જતા આપણે શીખશું. તો રેસેમિક મિશ્રણ બને. એના પછી સાતમી પ્રક્રિયાની સરળતાનો ક્રમ. પ્રાથમિકમાં સરળતાથી થાય, દ્વિતીયકમાં થોડીક અઘરી અને તૃતીયકમાં તો બહુ જ અઘરી. પણ આ પ્રક્રિયાની સરળતાનો ક્રમ પાછો આયોડો આલ્કેનમાં ઝડપી, બ્રોમોમાં થોડોક ધીમો, ક્લોરોમાં સૌથી ધીમો અને ફ્લોરોમાં સૌથી ધીમો. આયોડોમાં સૌથી ઝડપી હોય. સ્વાભાવિક છે ભાઈ, આયોડીન ઇઝ અ બેટર લિવિંગ ગ્રુપ, એટલે ઈઝીલી જશે. આની બાબતમાં લખવું હોય તો આનાથી ઊંધું છે. યાદ કરો, તૃતીયકમાં ઝડપી, દ્વિતીયકમાં ધીમું અને પ્રાથમિકમાં સૌથી ધીમું. એના પછી હજી બધી મહત્વની વાતો છે. આમાં કોઈ પણ ઉદ્દીપકની જરૂર પડતી નથી. SN2 પ્રક્રિયામાં કોઈ પણ ઉદ્દીપકની જરૂર ન પડે, જ્યારે આમાં લુઈસ એસિડ ઉદ્દીપકની જરૂર પડે. લુઈસ એસિડ એટલે કોણ? તો કે Ag+ એટલે કે AgCl કહેવા, અથવા તો AlCl3 આ ટાઈપના લુઈસ એસિડ પ્રકારના ઉદ્દીપકો હોય. એની હાજરીમાં SN1 પ્રક્રિયા સરળતાથી બને અને ઉદ્દીપકની ગેરહાજરીમાં જ SN2 પ્રક્રિયા તો પોસિબલ બને. તો બાળકો, આ હતું કમ્પેરિઝન SN1 અને SN2. 8 મુદ્દાઓ છે, એમાં બે પ્રશ્નો ડિટેલમાં આવી ગયા. આ 8 મુદ્દાને તમે બરાબર જો સમજી જાઓ તો હવે તમને SN2 SN1 માં કોઈ કન્ફ્યુઝન રહે નહીં. હું પાકું કરવાનું નથી કહેતો, હું સમજવાનું જ કહું છું. અને બરાબર જો સમજી જઈએ તો આપણને SN2 SN1 માં કોઈ કન્ફ્યુઝન ના રહે. હજી પણ તમને આ કન્સેપ્ટ વધુ ક્લિયર બને એના હાટુ હજી હું કેટલાક ઉદાહરણો લઉં છું અને આપણે નક્કી કરશું કે SN1 થી રિએક્શન કરશે કે SN2 થી કરશે. કુકરની વિસલ વાગતી હશે, એ સંભળાતું હશે તમને, કારણ કે ઘરની અંદર જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. સારું, તો આ વિડીયોને પોઝ કરી અને તમે આ લખી લો, પછી આપણે આને ચેકવી અને ઉતાર. ઓકે, હવે હું અહીં લખતો જાઉં છું. આપણે નક્કી કરવાનું છે કે કઈ ટાઈપની મિકેનિઝમથી પ્રક્રિયા કરશે. માની લો કે મેં આમ લખેલું હોય CH3L. L એટલે લિવિંગ ગ્રુપ, એ પછી હેલોજન હોય કે બીજું કાંઈ પણ હોય. CH3L હોય, આ કઈ રીતે પ્રક્રિયા કરશે? તો તમારે આના જવાબમાં આમ કહેવાય કે પહેલા તો આ કોણ છે? તો કે પ્રાથમિક હેલો આલ્કેન છે, એવું માનો. તો પ્રાથમિક હોય તો તે કઈ પ્રક્રિયા કરે? SN2 કરશે. પ્રાથમિક SN2 કરે. હવે માની લો કે હું આવું CH3CH, અહીંયા CH3 અને અહીંયા L. હવે આ તો દ્વિતીયક થયો ભાઈ. હવે હલવાના. પ્રાથમિક હોય તો SN2 થાય, તૃતીયક હોય તો SN1 થાય. આ તો દ્વિતીયક છે. આમાં શું કરવું? તો જવાબ 2 થાય. 2 માંથી એક કોઈ નહીં થાય ને 2 થશે. કન્ડિશન મૂકવી પડે. 2 કન્ડિશન ધ્યાન દેજો બરાબર. જો પોલર પ્રોટિક સોલ્વેન્ટ હોય અને નિર્બળ કેન્દ્રાનુરાગી હોય તો SN1 થશે. કન્ડિશન જોઈ લી. અને જો પોલર એપ્રોટિક સોલ્વેન્ટ હોય અને પ્રબળ કેન્દ્રાનુરાગી હોય તો SN2 થી પ્રક્રિયા કરશે. તો દ્વિતીયક હોય એમાં 2 કન્ડિશન બોલવી પડે. અને એ કન્ડિશન કન્સેપ્ટના આધારે જ આપણે બોલ્યા છીએ. ચાલો હજી એક જોઈએ.
માની લો કે હું આવું લખી દઉં CH3C એના ભેગા બે CH3 છે ને અહીંયા આપણું લિવિંગ ગ્રુપ છે. તો આ તો આપણો તૃતીયક સંયોજન થયું અને સંયોજન તૃતીયક હોય તો નક્કી ભાઈ સીધી ને સાદી વાત SN1 ક્રિયાવિધિથી જ આ પ્રક્રિયા કરશે. ચાલો વિડિયો પોઝ કરીને આ ત્રણ વસ્તુ લખી લ્યો, પછી આના સિવાયના એક્ઝામ્પલ જોઈએ. ચાલો જવા દઉં છું, જોજો. ચોથું ઉદાહરણ લઈએ. માનો કે હું આવું લખું CH2 ડબલ બોન્ડ CH2L એલાઇલિક છે જો આ, અને એલિલિક પાછું પ્રાથમિક તો છે જ. હવે આમાં મૂંઝવણ થાય કે આ પ્રાથમિક છે તો SN2 કરવું જોઈએ, પણ આ SN1 કરે. શું કામ? યાદ કરો, આ નીકળે કેટાયન બને, રેઝોનન્સ થાય, પણ આને નીકળવા માટે પોલર પ્રોટિક સોલ્વેન્ટ જોઈએ. વળી પાછી બે કન્ડિશન ઓલાની જેમ જ, પોલર પ્રોટિક સોલ્વેન્ટ ની હાજરીમાં SN1 કરશે, પણ પોલર એપ્રોટિક ની હાજરીમાં SN2 કરશે. પણ આને સૌથી વધુ કઈ પ્રક્રિયા પ્રિફર કરશે? SN1. શું કામે? તો કે અહીંયા રેઝોનન્સ ને કારણે સ્ટેબિલિટી વધે એમ છે કાર્બોકેટાયનની પ્રાથમિક હોવા છતાંય, એટલે એને SN1 કરવું ગમશે. પણ તમે આવી કન્ડિશન રાખી દો, પોલર એપ્રોટિક સોલ્વેન્ટ ને વળી પાછો સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલે રાખી દો, તો પછી આ SN2 થી પણ પ્રક્રિયા કરવાનું પસંદ કરશે. ચાલો એના પછી પાંચમામાં હું આવું લખું છું, મારી પાસે બેન્ઝીન છે, એના ભેગું CH2 અને L, એટલે આ બેન્ઝાઇલિક છે. બેન્ઝાઇલિક, હવે બેન્ઝાઇલિક હોય એ પ્રાથમિક જ હોય, કારણ કે હેલોજન વાળો કાર્બન બીજા એક જ કાર્બન હારે જોડાયેલો છે. તો આમાં પ્રાથમિક હોય તો SN2 થવી જોઈએ, પણ SN2 થવા માટે ન્યુક્લિયોફિલે આની વિપરીત બાજુથી આક્રમણ કરવું પડે, વિપરીત બાજુ આવડું મોટું નળે એમ છે. તો SN2 તો એને અઘરું પડશે, પણ સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલ હોય તો એ SN2 થી પ્રક્રિયા કરવાનું પસંદ કરશે. પણ માની લ્યો કે પોલર પ્રોટિક સોલ્વેન્ટ હોય તો આ ઇઝીલી વયો જાય, કાર્બોકેટાયન બને, પ્રાથમિક હોવા છતાંય પાઈ સિગ્મા પ્લસ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનવા માંડે, એટલે સ્ટેબિલિટી વધે. તો આ પણ મોસ્ટલી SN1 થી જ પ્રક્રિયા કરવાનું પસંદ કરશે. એલાઇલિક અને બેન્ઝાઇલિક બે કઈ પ્રક્રિયા પસંદ કરે? SN1. પણ સ્પેશિયલ કન્ડિશનમાં એ SN2 થી પણ પ્રક્રિયા કરી શકે. સારું, વિડિયો પોઝ કરી આ પણ લખી લો, પછી આપણે હજી એક બે ઉદાહરણ લેવા છે એ જોઈએ. ચાલો તો હવે હું આને ચેકું છું. હવે હું એવું લખું, માની લ્યો કે આમ કરી અહીંયા L. હવે એક રીતે જોવા જઈએ તો આ હેલોજન હોય તો એ જે કાર્બન હારે જોડાયેલો છે આ તો પ્રાથમિક જ છે. આ નિયોપેન્ટાઇલ હેલાઇડ એવું સમજો ને તમે, પ્રાથમિક છે. હવે આ પ્રાથમિક હોય તો નિયમ પ્રમાણે SN2 સરળતાથી કરે. SN2 કરવા માટે આની વિપરીત સાઈડ થી ન્યુક્લિયોફિલે અટેક કરવા આવવું પડે. એવું કરવામાં એને આટલું બધું નડે એમ છે, એટલે પ્રાથમિક હોવા છતાં SN2 નહીં કરી શકે. કારણ કે અહીંયા અવકાશીય અવરોધ સ્ટીયરિક હિન્ડ્રન્સ જાજો છે, એટલે એક કન્ડિશન SN2 નહીં થાય. તો હવે બીજો ઓપ્શન વિચારીએ, SN1 કરીએ. જો આ SN1 કરવાનું હોય તો અહીંથી હેલોજન જાય તો આ કાર્બોકેટાયન બનવો જોઈએ, પણ એ કાર્બોકેટાયન બનશે પ્રાથમિક, જે સ્ટેબલ નથી. પ્રાથમિક કાર્બોકેટાયન તો સ્ટેબલ ન હોય. હા, એમાં મિથાઇલ શિફ્ટ થાય તો એ સ્ટેબલ બને, પણ નોર્મલ કન્ડિશનમાં આ SN1 પણ નહીં કરી શકે. એટલે આમ લખવું પડે કે SN1 પણ મુશ્કેલ બનશે, છતાં પોલર
પ્રોટિક સોલ્વેન્ટની હાજરીમાં થઈ શકે અને એમાં મિથાઇલ શિફ્ટ થઈ અને અહીંયા ન્યુક્લિયોફિલ જોડાશે, અહીંયા તો નહીં જ જોડે, તો આ એની ખૂબી છે. એટલે આ ટાઈપના પણ ક્વેશ્ચન હોય શકે કે નીચેનું સંયોજન કઈ પ્રકારની ક્રિયાવિધિથી પ્રક્રિયા કરશે, તો એમાં આપણે આ કન્સેપ્ટ બરાબર મગજમાં રાખવાના થાય. હજી છેલ્લા જોઈ લઈએ. માની લો કે આવું હું લખું HCH3 HCl, વિનાઇલ છે, યાદ કરો, વિનાઇલ ક્લોરાઇડ. તો વિનાઇલ ક્લોરાઇડ એટલે કે હેલોજન સીધો sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન આરે જોડાયેલો છે, આ બે sp2 છે. તો આ SN1 અથવા તો SN2 બેમાંથી એક કોઈ પ્રકારની પ્રક્રિયામાં આ ભાગ ન લે. શું કામે? તો કે અસંતૃપ્ત છે ભાઈ, એને વિસ્થાપન થવું ન ગમે, આ તો યોગશીલ પ્રક્રિયા કરવાનું પસંદ કરશે. તો સેમ વસ્તુ આને લાગુ પડે. માની લો કે આપણું બેન્ઝીન હોય, એના ભેગો હેલોજન હોય, એટલે કે હેલો એરિન પણ SN1 અને SN2 બેમાંથી એક કોઈ પ્રક્રિયા આપી ન શકે. મહત્વની વાત છે, હેલો એરિન એટલે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, SN1 SN2 ન કરે. આમાંથી આ ક્લોરીનને કાઢવો બહુ અઘરો. શું કામે? તો કે અહીંયા રેઝોનન્સ થાય એટલે અહીં ડબલ બોન્ડ બને, તો પાર્શિયલ ડબલ બોન્ડને કારણે આ બંધને તોડવો અઘરો પડશે. એટલે હેલો એરિનમાંથી હેલોજનનું વિસ્થાપન કરવું બહુ અઘરું. પોસિબલ છે અમુક પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં, જે આપણા પાઠમાં આગળ જતા શીખશું. બાકી વિનાઇલ હોય કે એરાઇલ હોય, SN1 SN2 બેમાંથી એક હોય, આમાં શક્ય બનતું નથી. તો બાળકો, આ હતું SN1 અને SN2 વિશેની ડિટેલ માહિતી, બેની કમ્પેરિઝન અને થોડીક વધારાની વાત. આ વિડીયો તમારા આ ચેપ્ટર માટે અત્યંત મહત્વનો છે. SN1 SN2 તો છે જ કન્સેપ્ટની બાબતમાં, પણ એ કન્સેપ્ટને બરાબર એપ્લાય કેમ કરવો એ તમને આ વિડીયોથી ખબર પડશે. હવે તમે SN1 અને SN2 રિલેટેડ MCQ તમારી કોઈ પણ રેફરન્સ બુકમાંથી સોલ્વ કરશો તો લગભગ તમને આવડી જવા જોઈએ, પણ છતાંય MCQ સોલ્વ કરતા પણ તમારા કન્સેપ્ટ હજી થોડા વધુ ક્લિયર થશે. તો એવી દરેકને એક સલાહ નહીં, આદેશ કે તમે હવે તમારી પાસે જે રેફરન્સ બુક હોય તેમાંથી SN1 અને SN2 પ્રક્રિયાને લગતા MCQ સોલ્વ કરવાનું શરૂ કરીશું. હું પણ મારી રીતના MCQની PDF આપણા WhatsAppના ગ્રુપ થ્રુ તમને મોકલીશ કે જેમાં SN1 SN2 રિલેટેડ ક્વેશ્ચન્સ હોય.